મિત્રો, આજે અમે તમને જણાવીશું કે તે 3 પ્રકારના ભોજન કયા છે જેને ખાવાથી દરેક મનુષ્ય ઓછી ઉંમરમાં મૃત્યુ પામે છે। દરેક મનુષ્યને જીવવા માટે ખોરાકની જરૂર હોય છે, પરંતુ માણસ તેના મગજમાં જે આવે છે તે વિચાર્યા વગર જ ખાઈ જાય છે। તે જ આગળ જઈને તેના માટે કાલ બની જાય છે। તેથી આજે હું તમને કહીશ કે ખાવાની સાચી રીત કઈ છે, ખાવાની સાચી દિશા શું છે, ક્યારે ખાવું જોઈએ અને ભોજન શરૂ કરતા પહેલા શું કહેવું જોઈએ। તે 3 પ્રકારનો ખોરાક જેને ખાવાથી વ્યક્તિ નાની ઉંમરમાં મૃત્યુ પામે છે। તો ચાલો હું તમને એક વાર્તા દ્વારા સમજાવું। એક સમયે દેવર્ષિ નારદજી નારાયણ કરતા કરતા કોઈ કારણ વગર યમપુરીમાં પહોંચે છે। યમપુરી પહોંચીને જોયું કે યમરાજ કેટલાક લોકોને સ્વર્ગમાં અને કેટલાક લોકોને નરક મોકલવામાં વ્યસ્ત હતા। એમાં ઘણા લોકો ઘણી નાની ઉંમરના હતા અને ઘણા લોકો વૃદ્ધ અવસ્થામાં હતા। ત્યારે દેવઋષિ નારાજીએ વિચાર્યું કે આટલી નાની ઉંમરમાં વ્યક્તિની મૃત્યુ કેવી રીતે થઈ શકે, જ્યારે કળિયુગમાં દરેક મનુષ્યની ઉંમર 100 વર્ષ નક્કી કરવામાં આવી છે। અહીં દરેક વ્યક્તિ 15 થી 40 વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે। ત્યારે દેવર્ષ નારદજી તેના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે અને તે સીધા યમરાજજી પાસે પ્રગટ થાય છે। ત્યારે યમરાજજીની નજર દેવર્ષ નારદજી પર પડે છે। ત્યારે યમરાજજી દેવર્ષ નારદજીને માન આપે છે અને કહે છે, હે નારાયણના ભક્ત નારદજી, આજે તમે યમપુરીમાં કયા હેતુથી આવ્યા છો? ત્યારે દેવર્ષ નારદજી કહે છે, હે યમરાજજી, હું કોઈ કારણ વગર અહીં આવ્યો હતો, પરંતુ અહીં આવ્યા પછી એક પ્રશ્ન મારા મનને સતાવી રહ્યો છે। હે મૃત્યુના ભગવાન, તમારી પાસે એક ભવિષ્યવાણી છે જેના દ્વારા તમે જાણો છો કે વ્યક્તિ ક્યારે મૃત્યુ પામે છે અને તેનું કારણ શું છે। મારો એક જ પ્રશ્ન છે કે તે 3 પ્રકારનો ખોરાક શું છે જે ખાવાથી દરેક મનુષ્યનું આયુષ્ય ઘટે છે અને નાની ઉંમરમાં મૃત્યુ પામે છે। મનુષ્ય કયા પ્રકારના ભોજન કરવા જોઈએ અને કયા પ્રકારના ભોજન કરવાથી મનુષ્યનું આયુષ્ય વધે છે। ભોજનને કઈ દિશામાં બેસીને કરવું જોઈએ અને ભોજન કરતા પહેલા કયા મંત્ર બોલવો જોઈએ। હે યમરાજ, કૃપા કરીને તમે મારા બધા પ્રશ્નોનો જવાબ આપવાનો કષ્ટ કરો। પછી યમરાજજી કહે છે કે હે દેવર્ષિ નારદજી, આજે તમે અમને સમગ્ર માનવજાતને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપવા માટે પૂછ્યું છે। આ પ્રશ્ન દરેક મનુષ્ય માટે તેટલો જ મહત્વપૂર્ણ છે જેટલો પાણીમાં રહેતી માછલી માટે છે। પરંતુ હે દેવર્ષિ નારદજી, હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ એક ખૂબ જ મહાન કથા દ્વારા। હવે દેવર્ષિ નારદજી કહે છે કે હે યમરાજજી, તમે તે કથા કહો, હું અંત સુધી તમારી કથા સાંભળીશ। હવે યમરાજજી કહે છે, મનુષ્ય જેવા પ્રકારનું ભોજન કરે છે તેનાથી તેનું ભાગ્ય અને આગામી જન્મ નક્કી છે। ચાલો હું તમને આ કથાના માધ્યમથી કહું છું। આ કથા ત્રેતા યુગમાં મહર્ષિ વિશ્વામિત્રએ ભગવાન શ્રીરામને સંભળાવી હતી, તેથી જ આ કથાનો મહત્વ વધારે છે। આ પ્રાચીન કથાના માધ્યમથી તમને તમારા બધા પ્રશ્નોના ઉત્તર મળી જશે। હે નારદજી, તેથી જ તમારે આ કથાને પૂર્ણપણે સાંભળવી જોઈએ અને જે કોઈ આ કથા સાંભળે છે તેને તેના બધા પાપોમાંથી મુક્તિ મળે છે। હવે યમ કથા શરૂ કરે છે અને કહે છે, હે દેવર્ષ નારદજી, આ વાત ત્રેતા યુગની છે। વેધુપુર પાસે એક ઘણું મોટું જંગલ હતું। તે જંગલનું કદ લગભગ 100 યોજન જેટલું હતું, પરંતુ તે જંગલમાં ના તો કોઈ પ્રાણી કે ના તો કોઈ પક્ષી રહેતા હતા। તે જંગલમાં માત્ર વૃક્ષો અને છોડ જ હતા। તે એટલું ગીચ હતું કે માણસોને છોડી દો, કોઈ પ્રાણી તે જંગલ તરફ જઈ શકતું ન હતું। પરંતુ જંગલની મધ્યમાં એક તળાવ હતું। 4 કોસ લાંબા અને તે જ સરોવરમાં હંસ, બતક અને અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા। જ્યારે ઋષિ વિશ્વામિત્ર તે તળાવ પાસેથી પસાર થતા હતા ત્યારે તેમણે એક ખૂબ જ સુંદર અને વિચિત્ર દ્રશ્ય જોયું, કારણ કે તે જંગલમાં કોઈ આવતું નહોતું, પરંતુ એ જ સરોવરની નજીક એક બહુ મોટો આશ્રમ હતો જે ખૂબ જ જૂનો લાગતો હતો, પણ તે આશ્રમ ખૂબ જ સુંદર અને પવિત્ર દેખાતો હતો। તે આશ્રમમાં ના તો કોઈ સાધુ સંત તપસ્યા કરતા હતા, ના તો કોઈ શિષ્યોને બોધ આપવામાં આવ્યો હતો। તે આશ્રમ સાવ ખાલી હતો। હવે વિશ્વામિત્રએ વિચાર્યું કે અહીં કોઈ સંત
માં પણ નથી, ચાલો આજની રાત અહીં વિશ્રામ કરીએ. વિશ્વામિત્ર એક રાત માટે તે આશ્રમમાં રોકાયા અને જ્યારે સવારે ઉઠીને તે સરોવર પાસે ગયા ત્યારે રસ્તામાં એક મૃતદેહ જોઈને વિશ્વામિત્ર મુનિ વિચારવા લાગ્યા કે આ જંગલમાં કોઈ આવતું જતું નથી, તો આ લાશ ક્યાંથી આવી જે ત્યાં પડી હતી. તે ખૂબ જ મજબૂત અને સ્વસ્થ લાગતી હતી, જેને જોઈને એવું લાગ્યું કે જાણે તે કોઈ યુવકનો મૃતદેહ હોય. તે જોઈને વિશ્વામિત્ર મુનિ મનમાં પૂછવા લાગ્યા કે આ માણસ કોણ છે અને તેનું મૃત્યુ કેવી રીતે થયું અને આ માણસ હવે આ વનમાં કેવી રીતે આવ્યો હશે. તે મૃત માણસ વિશે જાણીને વિશ્વામિત્ર મુનિ ચિંતિત થઈ ગયા. હવે યમરાજજી કહે છે, હે દેવ ઋષિ નારદ, ત્યારે અચાનક તેમણે આકાશમાં એક દિવ્ય વિમાન જોયું અને તે વિમાનમાંથી એક દિવ્ય પુરુષ બહાર આવ્યો. તે દિવ્ય વિમાનમાંથી ઉતર્યા પછી તે માણસ તળાવમાં સ્નાન કરવા ગયો. સ્નાન કરીને બહાર આવ્યો પછી તેણે તે મૃત માણસનું માંસ ખાવાનું શરૂ કર્યું. તેને પેટ ભરીને તે મૃત વ્યક્તિનું માંસ ખાતું અને પાછો તે દિવ્ય વિમાનમાં બેસીને જતો રહ્યો. તે ડીપી વિમાન એવું લાગી રહ્યું હતું જાણે તે સ્વર્ગનું વિમાન હોય અને તે દિવ્ય માણસ તે જ વિમાનમાં બેસીને સ્વર્ગ તરફ જવા લાગ્યો. જ્યારે વિશ્વામિત્ર ઋષિએ જોયું કે તે માણસ હવે દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગ તરફ જવાનો છે, ત્યારે તેણે માણસને બોલાવીને કહ્યું, હે દિવ્ય પુરુષ, તું દેવતા જેવો દેખાય છે પણ તારો ખોરાક ખૂબ જ ખરાબ છે. તમે મૃત વ્યક્તિનું માંસ કેમ ખાઓ છો? તે ગંધર્વ જેવું ભોજન કેવી રીતે ખાય છે? સ્વર્ગથી આવેલો પુરુષ આવું ભોજન કેવી રીતે ખાઈ શકે? આવું ભોજન તો સ્વયં યમરાજ પણ ગ્રહણ નથી કરતા. હવે તે દિવ્ય વ્યક્તિએ વિશ્વામિત્ર મુનિ તરફ જોયું અને હાથ જોડીને નમસ્કાર કર્યા અને કહ્યું, હે વિપ્ર, હું તને નમસ્કાર કરું છું. મારો ખોરાક પહેલા આવો ન હતો. હું પણ સામાન્ય માણસ હતો, પણ મારી કેટલીક ભૂલોને કારણે આજે મારું ભોજન એવું બની ગયું છે. હું તમને કહી દઉં કે મેં મારા જીવનમાં કઈ ભૂલ કરી છે જેના કારણે મારે આજે અપ્રિય ભોજન કરવું પડ્યું છે. હું તમને મારી વાર્તા કહું છું. મારા વિદર્ભ દેશમાં એક સામ્રાજ્ય હતું જેમાં મારા મહાન પિતા વાસુદેવનું નામ ત્રણેય વિશ્વમાં પ્રખ્યાત હતું. મારા પિતાએ 2 વાર લગ્ન કર્યા હતા. બંને પત્નીઓને એક પછી એક 2 પુત્રો હતા. અમે બંને ભાઈઓ અમારા નામ અને કામથી ખૂબ જ પ્રખ્યાત હતા. ત્યાં સાવધાનીપૂર્વક શાસન કરતા હજારો વર્ષ વીતી ગયા. પછી એક દિવસ અચાનક મારા પિતાજીનું મૃત્યુ થયું. પિતાના મૃત્યુ પછી મને વિદર્ભ દેશનો રાજા બનાવ્યો અને હું ત્યાં સાવધાનીપૂર્વક રાજ્ય સંભાળી રહ્યો હતો. રાજ કરતાને ઘણા હજારો વર્ષો વીતી ગયા. પછી એક દિવસ મને આધ્યાત્મિક શક્તિ વિશે જાણ થઈ અને હું એકાંતિક બની ગયો અને તે જ દિવસે મેં મારા સમગ્ર રાજ્યમાં રાજપથનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. મૃત્યુ સુધી તપસ્યા કરવાનું નક્કી કરીને હું જંગલમાં જતો રહ્યો. વિદર્ભ દેશમાં મારા નાના ભાઈ વિજયરાજને રાજ્ય સોંપી દીધું. ત્યાર પછી હું અહીં સરોવર પાસે આવ્યો. અહીં આવીને કઠોર તપસ્યા કરવાનું આરંભ કર્યું. હું 88,000 વર્ષ સુધી આ સરોવરના પાણીમાં તપ કરતો રહ્યો. મારી તપસ્યા જોઈને બધા ભગવાન મારા પર પ્રસન્ન થયા અને મને બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ. પરંતુ બ્રહ્મલોકમાં પહોંચીને મને વધુ ભૂખ અને તરસ લાગવા માંડી, કારણ કે બ્રહ્મલોકમાં કોઈને ભૂખ તરસ લાગતી નથી અને ન તો તે વ્યક્તિ મરી શકે છે. તે અમર અને અવિનાશી બની જાય છે. પરંતુ મારી બધી ઇન્દ્રિયો ભૂખથી ભરાઈ ગઈ હતી. હે મુનિવાર, મારા આ નિવારણ માટે હું બ્રહ્મા, જગતના શ્રેષ્ઠ દેવ ભગવાન બ્રહ્મા પાસે ગયો અને તેમને પૂછ્યું, હે ભગવાન, મેં સાંભળ્યું છે કે બ્રહ્મલોકમાં કોઈ પ્રાણીને ભૂખ અને તરસ લાગતી નથી, તો પછી હું ભૂખ અને તરસથી આટલો પીડાઈ રહ્યો છું. આ ભૂખ મને કેમ નથી છોડતી? કૃપા કરીને તમે મને કહો, મેં કઈ તે વસ્તુનું સેવન કરવું જેનાથી મારી ભૂખ શાંત થાય અને તૃપ્તિ મળે. પછી ભગવાન બ્રહ્માએ મને કહ્યું, હે રાજન, પૃથ્વી પર દાન ધર્મ કરીને જ વ્યક્તિ આ લોકમાં ભૂખ અને તરસથી શાંત થઈ શકે છે. પણ તમે તમારા જીવનકાળમાં ક્યારે દાન કર્યું નથી. તમે તમારા દોર પર આવેલા ભિખારીને ક્યારે ભિક્ષા આપી નથી. તમે એક રાજા હતા. તમે તમારા મહેલની તમામ પ્રજાને ખુશ રાખ્યા હતા. પરંતુ તમે રાજમહેલમાં રહીને પણ તમારા દ્વાર પર આવેલા અતિથિઓને ભોજન
ન કરાવ્યું અને તમે હંમેશા અયોગ્ય ભોજન કર્યું, સ્નાન કર્યા વિના ખોરાક લેતા હતા, જે શાસ્ત્રો અનુસાર ગુનો માનવામાં આવે છે, અને તમે ભોજન શરૂ કરતા પહેલા ક્યારે ભગવાનનો આભાર માન્યો નથી, કારણ કે જો તમને ભોજન મળી રહ્યું છે તો તમારે તેના માટે પ્રાર્થના કરવી જોઈએ, અને તે જ તમે કર્યું નથી. સ્વાદિષ્ટ ભોજનને બીજાને આપ્યા વિના પોતે જ તમે ગ્રહણ કર્યું છે. હે રાજન, આ જ કારણથી તમને પાપ લાગ્યું છે. તેથી જ તમે બ્રહ્મલોકમાં રહીને પણ ભૂખ તરસનું કષ્ટ ઉઠાવવું પડી રહ્યું છે. તમે જીવતા હતા ત્યારે તમે અનેક પ્રકારનું ભોજન તમે એકલા ખાધા છે, બીજાને નથી આપ્યા, જેના કારણે તમારું શરીર બળવાન થયું, પણ તમારા ગુણમાં ઘટાડો થયો, અને તમે કરેલી તપસ્યાને કારણે તમને બ્રહ્મલોકમાં સ્થાન મળ્યું, પણ તમારી ભૂખ સંતોષાઈ નથી. રાજા, તમારી ભૂખ મિટાવવાનો ઉપાય છે. તે સરોવર પાસે તમારું મૃત શરીર પડ્યું છે, તમે તેનું માંસ ખાઈને તમારી ભૂખ શાંત કરો. જ્યારે બ્રહ્માજીએ આ પ્રકારે મને સમજાવ્યો ત્યારે મેં બ્રહ્માજીને કહ્યું, હે પ્રભુ, હું મારા શરીરનું ભક્ષણ કરીશ, પછી મારું શું થશે? તે પછી હું શું ખાઈશ? મારા માટે ખાવા માટે કંઈ બચશે નહીં. હું બ્રાહ્મણ છું અને હું કોઈ જીવને મારી શકતો નથી. તો હે ભગવાન, કૃપા કરીને મને કહો, જે ખાવાથી મારી ભૂખ અને તરસ સદા માટે હિપાય છે. અને તે પછી બ્રહ્મદેવ કહે છે કે, હે રાજા, મેં તમારા શરીરને અખૂટ બનાવી દીધું છે. તમારા પોતાના શરીરના જે અંગો તમે ખાઈ ગયા છો તે ફરીથી તાજા થશે. આ રીતે તમારા મૃત શરીરનું માંસ ખાતા ખાતા તમને જ્યારે 1-2 વર્ષ વીતશે ત્યારે આ જ સરોવરના જંગલમાં એક દિવસે મહર્ષિ વિશ્વામિત્ર પધારશે. એક દિવસ મહર્ષિ વિશ્વામિત્ર તમારા વનમાં આવશે અને તેમના દ્વારા તમે આ પાપમાંથી મુક્તિ મેળવી શકશો. આ પ્રકારે તે રાજાને બ્રહ્માજીએ તેના પાછળનું રહસ્ય જણાવ્યું. હવે તે દૈવી પુરુષે મહર્ષિ વિશ્વામિત્રને આખું સત્ય કહ્યું અને કહ્યું, હે વિપ્ર, મારું શરીર ક્યારેય નષ્ટ થતું નથી અને હું દરરોજ આવીને મારા શરીરનું કાચું માંસ ખાઉં છું. મને ખબર નથી કે ક્યારે વિશ્વામિત્ર અહીં આવશે અને મને મદદ કરશે. હું આ દુઃખમાંથી મુક્તિ મેળવીશ એવું વિચારીને આજે પણ હું મહર્ષિ વિશ્વામિત્રના માર્ગની રાહ જોઈ રહ્યો છું. મહર્ષિ વિશ્વામિત્ર બોલ્યા, હે રાજા, મિત્રો, જો તમે પણ ભગવાન વિષ્ણુને માનતા હોવ તો કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ ચોક્કસ લખજો. વિશ્વામિત્ર બોલ્યા, હે રાજા, મને કહો કે હું તમારા સૌભાગ્યને લીધે અહીં આવ્યો છું. મને કહો હે રાજા, હું તમને કેવી રીતે મદદ કરી શકું? રાજા દેવરાજે કહ્યું, હે ઋષિ, મને અપ્રિય ભોજનથી મુક્ત કરો અને મને આ પાપથી મુક્તિ આપો. આ પ્રકારનું ભોજન ખાવાથી હું નિરાશ થયો છું. કૃપા કરીને મને આ અન્નથી મુક્ત કરો. હે વિશ્વામિત્ર, કૃપા કરીને મારા પર દયા કરો. મહર્ષિ વિશ્વામિત્ર એ રાજાના શરીરને સ્પર્શ કરતાની સાથે જ તે રાજાનો મૃતદેહ ત્યાંથી અદૃશ્ય થઈ ગયો અને તે પાપમાંથી મુક્ત થઈ ગયો. અને પછી મહર્ષિ વિશ્વામિત્રની અનુમતિ લઈને તે દિવ્ય વિમાનમાં બેસીને બ્રહ્મલોકમાં ગયો. હવે યમરાજજી દેવર્ષિ નારદજીને સમજાવતા કહે છે કે, હે દેવર્ષિ નારદજી, આ રીતે તે રાજા દેવરાજને દાન ન આપવાના પાપમાંથી મુક્ત થઈ જશે. વિદર્ભ દેશને બ્રહ્મલોકમાં રહીને પણ તૃપ્તિ ન મળી અને તેને પોતાનું માંસ ખાવું પડ્યું. હવે હું તમને ભોજનના કેટલાક નિયમો કહું છું. તમે આ નિયમોને ધ્યાનથી સાંભળો. ભોજન કરતા પહેલા તમારે 2 કામ કરવાના છે. પહેલું કામ તમારે એ કરવાનું છે કે તમારે ભગવાનનો આભાર માનવો, જેના કારણે તમને આ ભોજન મળી રહ્યું છે. બીજું કામ તમારે ભોજન કરતા પહેલા એ કરવાનો છે કે તમારી થાળીનો એક કોરિયો તમારે ભૂમિ પર મૂકવાનો છે. ત્યાંથી દેવતા, પશુ પક્ષી, ભૂત, પિશાચ, રાક્ષસ, સર્પ જે તેમના કર્મ બંધનથી બાંધેલા છે તેમને અન્નની પ્રાપ્તિ થાય. જમતી વખતે જો કોઈ મહેમાન આવે તો તેને આવકારે અને તેને નમસ્કાર કરે, તેને ભોજન કરાવો અને પછી ભક્તિભાવથી ભોજન પીરસીને તેને વિદાય આપો. કારણ કે જે મહેમાન નિરાશ થઈને પાછો આવે છે તેને તેના પાપ આપી દે છે. અને યમરાજજી આગળ કહે છે, દેવેશ નારદજી, ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કહ્યું છે, પિતાના ઘરે રહેતી વિવાહિત કન્યાઓ, દુઃખી સ્ત્રીઓ, ગર્ભવતી સ્ત્રીઓ અને વૃદ્ધોએ તેમની સેવા કર્યા પછી જ ભોજન કરવું જોઈએ. જે વ્યક્તિ આ બધાને ખવડાવ્યા વિના પોતે ભોજન કરે છે
તે વ્યક્તિ નરકમાં જાય છે, તેનો ખોરાક મળમૂત્ર ખાય છે. જે મનુષ્યના બાળકો, વૃદ્ધો વગેરેનો ભાગ છે જે ખોરાક ખાય છે તે મળ જેવો થઈ જાય છે, અને જે ભોજન દાન કર્યા વિના ગ્રહણ કરે છે તેનું ભોજન કોઈ દુષ્ટ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ અથવા અપમાન કર્યા પછી આપવામાં આવેલ કોઈ પણ ભોજનને ક્યારે સ્વીકારવું જોઈએ નહીં. તે વ્યક્તિ માટે પાપનું કારણ બને છે. પીરસેલા ભોજનનો અગ્રભાગ અગ્નિને અર્પણ કરીને જ ભોજન કરવું જોઈએ. ભોજનને એકાગ્ર ચિત્ત થઈને કરવું જોઈએ. પ્રથમ મીઠું, મધ્યમ ખાટું, લવાણ, અંતમાં તીખો. પ્રથમ 3 કોડિયા ચૂપચાપ રહીને ગ્રહણ કરવા જોઈએ. આમ કરવાથી વ્યક્તિના તમામ પાપકર્મો નષ્ટ થાય છે અને વ્યક્તિને પુણ્ય વધવા લાગે છે. ભગવાનની કૃપાથી તેને જીવનભર ભોજનની કમી નથી લાગતી. યમરાજજી કહે છે કે પૂર્વ દિશામાં મુખ રાખીને ભોજન કરવાથી વ્યક્તિ રોગ અને માનસિક તાણથી મુક્ત થાય છે. બીમાર વૃદ્ધ વ્યક્તિએ પૂર્વ તરફ મુખ કરીને ભોજન અવશ્ય કરવું જોઈએ, કારણ કે પૂર્વ દિશા ઉગતા સૂર્યની દિશા છે. સૂર્ય ભગવાન શક્તિ, આરોગ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે છે. વિદ્યાની અભિલાષા કરવાવાળા વ્યક્તિને ઉત્તર દિશા તરફ મુખ કરીને ભોજન લેવું જોઈએ. આ દેવી સરસ્વતીની દિશા છે. યાદ રાખો, દક્ષિણ તરફ દિશા રાખીને ભોજન ન કરવું જોઈએ. આ મૃત્યુની દિશા હોય છે. આ દિશામાં ભોજન કરવાથી વ્યક્તિની આયુ ઓછી થાય છે. તૂટેલા એવા ગોબ્યા પડેલા વાસણોમાં ભોજન ન કરવું જોઈએ. આ દુર્ભાગ્ય લાવે છે, જેનાથી ઘરમાં ભયંકર ગરીબી આવે છે. ભોજન હંમેશા ચોખ્ખી થાળીમાં જ કરવું જોઈએ. ગંદી થાળીમાં ભોજન કરવાથી દરિદ્રતા આવે છે. એકાદશી, પૂનમ, અમાસ, અમાવસ્યાના દિવસે તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ. જે મનુષ્ય એકાદશીના દિવસે તામસિક ભોજન અથવા માંસનું સેવન કરે છે, લક્ષ્મી તે ઘરને છોડીને જતી રહે છે. ભોજનને બગાડવું આ પવનને માનવામાં આવે છે. એટલું જ શક્ય હોય તેટલું જ ભોજન થાળીમાં લેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ સાથે ભોજન કરી રહ્યો છે, જ્યાં સુધી તેનો ભોજન સમાપ્ત ના થાય ત્યાં સુધી ઉઠીને જવું ન જોઈએ. આનાથી પિતૃદેવ નારાજ થાય છે. ભોજન કર્યા પછી થાળીમાં હાથ ધોવા અનુચિત માનવામાં આવે છે. જે લોકો જમ્યા પછી થાળીમાં હાથ ધોવે છે તે ભોજનનું અપમાન છે. સૌથી મહત્વપૂર્ણ વાત, ધ્યાન રાખો કે વ્યક્તિએ ક્યારે પણ ભોજન પલંગ પર બેસીને ન કરવું જોઈએ. વ્યક્તિ અનેક પ્રકારના રોગોનો ભોગ બની શકે છે. ભોજન ફક્ત અને ફક્ત જમીન પર આસન પાથરીને ઉપર બેસીને જ કરવો જોઈએ. ભોજન કરતી વખતે દિશાઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો કોઈ વ્યક્તિ ખોટી દિશામાં ભોજન કરે છે તો વ્યક્તિને અનિષ્ટ પરિણામો ભોગવવા પડે છે. જો ફિર સલામ ભોજન પર કોઈ પેર ઓળંગીને ચાલી ગયું છે તો આવું ભોજન ક્યારેય ન ગ્રહણ કરવું જોઈએ. આવું ભોજન અશુદ્ધ થઈ જાય છે. આવા ભોજનને પશુઓને ખવડાવી દેવો. અને જો ખોરાકમાં વાળ નીકળે છે તો તેના શરીર પર વિવિધ પ્રકારની બીમારીઓ થાય છે. આવો ખોરાક ભગવાનને પ્રસાદ તરીકે ન ચડાવવો જોઈએ અને આવો ખોરાક ખાવાથી વ્યક્તિ નાની ઉંમરે મૃત્યુ પામે છે. આવો ખોરાક પ્રેતોને પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ બીજા પાસેથી ભોજન છીનવી લે છે અથવા તે ભોજનને કોઈને આપ્યા વિના જ લે છે, તેના પર અન્નપૂર્ણા ક્રોધિત થઈ જાય છે. પવિત્ર આસન પર બેસીને જ ભોજન કરવું. પૂર્વ તરફ મુખ રાખીને ભોજન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. પૂર્વ તરફ મુખ રાખીને ભોજન કરવાથી કીર્તિ થાય છે અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન કરવું જોઈએ. બંને હાથ, પગ અને ચહેરાને પાણીથી ધોઈને ભોજનને ધ્યાનમાં રાખીને ભોજન કરવું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. ક્રોધની અવસ્થામાં ભોજન કરવું એ ભોજનનું અપમાન છે અને મન અન્ય જગ્યાએ હોય તો પણ ભોજન ન કરવું જોઈએ. ભોજન મધરાતે ખાવું પણ અશુભ માનવામાં આવે છે. ભીના વસ્ત્રો પહેરીને પણ ભોજન કરવું અશુભ છે. શાસ્ત્રો અનુસાર મહિલાઓએ પતિના ભોજન કર્યા પછી જ પોતે ભોજન કરવું જોઈએ. જો પતિ ઘરથી દૂર હોય તો પતિનું ધ્યાન કરીને જ ભોજન ગ્રહણ કરવું જોઈએ, જેનાથી પતિ લાંબા સમય સુધી જીવે છે. શાસ્ત્રોમાં પતિ સમક્ષ ભોજન કરવું અશુભ માનવામાં આવે છે. તેનાથી પતિનું આયુષ્ય ઘટે છે. આ સાથે વિષ્ણુ પુરાણ અનુસાર પતિ પત્નીએ સાથે બેસીને ભોજન ન કરવું જોઈએ. આમ કરવાથી બંને વચ્ચે પરેશાનીઓ અને ઝઘડા થાય છે.
અંધારામાં અથવા આકાશની નીચે બેસીને ખોરાક ન લેવો જોઈએ, નગ્ન થઈને ભોજન કરવું અશુભ છે, હસવું કે રડવું એ અશુભ અસરનું કારણ છે. તેથી હવે યમરાજજી કહે છે કે, હે દેવર્ષિ નારદજી, હવે તમને જવાબ મળી ગયો હશે તમારા પ્રશ્નો કે જે ખોરાક છે જે માણસે ખાવો જોઈએ અને કયો ખોરાક છે જે માણસે ક્યારેય ન ખાવો જોઈએ. ત્યારે દેવર્ષિ નારદજી કહે છે કે હે મૃત્યુના રાજા, હવે મને મારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે. સમજાયું કે કયો ખોરાક છે જેના કારણે નાની ઉંમરમાં મૃત્યુ પામે છે. મિત્રો, વિડીયોમાં તમને એ પણ જાણવા મળ્યું છે કે એવા કયા ખોરાક છે જે ખાવાથી તમને તકલીફ પડી શકે છે. આ વિડીયો બને તેટલો વધુ શેર કરો જેથી દરેક વ્યક્તિ આવી માહિતી જાણી શકે. મિત્રો, અહીં સુધી વિડીયો જોવા બદલ તમારો હૃદયથી આભાર.